વૈશ્વિક બજારોથી મિશ્ર સંકેતો। એશિયામાં શરૂઆતી નરમાશ, પણ ગિફ્ટ નિફ્ટીમાં 20 પોઈન્ટ્સની મામૂલી તેજી। ગઈકાલે આશરે 0.5% વધીને બંધ થયા હતા। અમેરિકાના બજાર S&P 500ની થઈ રેકોર્ડ સ્તરે ક્લોઝિંગ। અપોલો ટાયર્સમાં આજે 1040 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સંભવ। કંપની 3.5% ભાગ વેચી શકે છે। વોર્બક પિન્કસ 4% સુધીના ડિસ્કાઉન્ટ પર સોદો થવાની આશા। CNBC બજારના એક્સક્લુઝિવ સમાચાર। ચોથા ત્રિમાસિકમાં BHELના નબળા પરિણામ। નફો 25%થી વધારે ઘટ્યો। આવક ફ્લેટ, માર્જિનમાં પણ 4%નો મોટો ઘટાડો। ત્યાં જ મેટ્રોપોલિસના પરિણામ રહ્યા સારા। નફામાં 9%નો વધારો। આવક અને માર્જિન પણ આશા કરતાં સારા। MDના પદેથી હટશે અમીરા શાહ। અને આજે આવશે નિફ્ટીની 3 કંપનીઓ સન ફાર્મા, ગ્રાસિમ અને પાવર ગ્રીડના પરિણામ। આશરે 20% વધી શકે છે સન ફાર્માનો નફો, પણ માર્જિન પર દબાણ સંભવ। ત્યાં જ પેટ્રોનેટ સહિત વાયદાની 3 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ। અને સ્ટાર્ટઅપ્સ, SME અને અન્ય લોકોને વર્કસ્પેસ સોલ્યુશન આપનારી કંપની ઓફિસ સ્પેસ સોલ્યુશનનો આજે ખુલશે IPO। 364થી 383 રૂપિયા પ્રતિ શેરની છે પ્રાઇસ બેન્ડ। IPOથી આશરે 600 કરોડ એકત્ર કરવાની યોજના। એન્કર રોકાણકારોએ લગાવ્યા 268 કરોડ રૂપિયા।